જો તમે આ બિઝનેસ કરવા માંગતા હો તો એના પહેલાં આ વાત સમજી લો કે પહેલાંનો સમય કેવો હતો કે કપડાં વેચવા હોય, શૂઝ વેચવા હોય કે મોબાઈલ વેચવો હોય તો એના માટે દુકાન કરવી પડતી. દુકાનના ભાડા હોય, લાઇટ બિલ થઈ ગયા, છોકરાઓને રાખવાના પગાર થઈ ગયા, ઘણા બધા ખર્ચાઓ થઈ ગયા. અને ત્યારે કોઈ કસ્ટમર ત્યાં આગળ આવે તો એના માટે સ્ટોકમાં માલ રાખવો પડતો અને પછી એ રીતે ઓફલાઈનમાં સેલ થતો. ત્યારે ડિજિટલ માર્કેટિંગનો કોઈ ક્રેઝ નહોતો. પણ જ્યારે 2019 આવ્યું એટલે કે કોરોનાનો સમય આવ્યો ત્યારે લોકો નવરા બેઠા હતા એટલે કંઈક નવા નવા આઈડિયા ક્રિએટ કર્યા અને ઘણા બધા ધંધાઓ એવી લાઈનો ખોલી, એવા સ્કોપ ખોલ્યો કે જેનો કોઈ વ્યક્તિ વિચાર્યું નહોતું. એટલે કે એ લોકો ડિજિટલ પ્લેટફોર્મ પર ગયા, ત્યાં આગળ પોતાની સ્કિલના આધારે લાખો રૂપિયા કમાયા, ફેન ફોલોઈંગ વધારી, ત્યાં આગળ પ્રમોશન કર્યા, એડ કર્યા અને ધીરે ધીરે ધંધામાં પણ બધા ચેન્જીસ થઈ ગયા, ઘણું બધું પરિવર્તન આવી ગયું. અત્યારે કેવું થયું કે એવું કેવું થઈ ગયું કે કોઈ પણ વસ્તુ હોય તો એને જેટલો ઓફલાઈન પ્રચાર કરીએ એટલો એને ઓનલાઈન પ્રચાર કરવો જ પડે, બાકી વસ્તુ ચાલે જ નહીં. તો આ રીતે ડિજિટલ માર્કેટિંગનો જમાનો આવી ગયો. અત્યારે તમારે ધંધો કરવો હોય તો જરૂરી નથી કે તમારે દુકાન કરવી પડે, તમે એને ઓનલાઈન પણ વેચી શકો. એટલે કે રિટેલરનું કામકાજ નહીં, તમે એ વસ્તુને એઝ અ રીસેલર તરીકે પણ વેચી શકો, એટલે કે બિઝનેસ ચાલુ કરી શકો. તો હવે કોઈ એવી ખાસ જરૂરિયાત નથી કે તમે દુકાન કરો તો તમારો ધંધો ચાલે. તમે આ રીતે ઓનલાઈન પણ ધંધો ચાલે. માની લો કે હવે ઇન્ફ્લુએન્સરો છે, હવે એ વ્યક્તિ ક્યાં પોતાનો રૂપિયો નાખે છે, છતાં એ લોકો પ્રમોશન કરીને એડ કરીને પૈસા કમાય છે, કમાઈ રહ્યા છે ને એમની સ્કિલના આધારે. તો આ રીતે ભાઈ અત્યારે ડિજિટલ માર્કેટિંગનો જમાનો છે. અત્યારે કોઈ પણ વસ્તુ હોય, મારે સેલ કરવી હોય તો હું એવી રીતે ઓનલાઈન પ્રચાર કરીને પણ એ વસ્તુને હું સેલ કરી શકું છું. ઘણા બધા લોકો આ રીતે કરીને પણ કમાઈ રહ્યા છે. તો એમાં એક ડિજિટલ કંપની છે ફોરએવર લિવિંગ પ્રોડક્ટ. એ શું કરે છે કે હેલ્થ રિલેટેડ પ્રોડક્ટ સેલ કરાવે છે, ત્યાં આગળ લોકોને જોડે છે, નવા લોકોને જોડે છે અને એ લોકોને કમિશન આપે છે. માની લો કે તમારામાં માર્કેટિંગ સ્કિલ સારી છે તો તમારે એ પ્રોડક્ટ સેલ કરવાની. ત્યાં આગળ પહેલાં જોડાવાના સ્ટાર્ટિંગ કિંમત કંઈક 5,000 રૂપિયાથી તમે ત્યાં આગળ જોઈન થઈ શકો છો. ત્યાંથી તમારામાં જો ડિજિટલ સ્કિલ હોય તો ત્યાંથી એ વસ્તુ તમે સેલ કરવાની. અને જો તમારે સેલ ના કરવી હોય તો નવા લોકોને તમારે એડ કરવાના અને ત્યાંથી તમને કમિશન મળે. હવે તમે વિચારો કે આ તો નેટવર્ક માર્કેટિંગ એટલે કે નેટવર્ક માર્કેટિંગ જેવું થઈ ગયું. તો ના ભાઈ, અલગ છે. આ કામ કેવું છે, LIC જેવું છે. LICમાં કેવું હોય કે કોઈ એક વ્યક્તિને તમે જોડાવો છો તો 1 લાખ રૂપિયા 35%, એટલે કે 35,000 રૂપિયા તમને કમિશન મળે. તો આમાં બી એવું છે, જ્યારે કોઈ વ્યક્તિ તમે જોડે, તમારા નીચે જોડાય છે અને એ વ્યક્તિ 5,000 રૂપિયાની ખરીદી કરે છે તો એમાંથી તમારા 35% કે 30% તમારા કમિશન ટાઈપનો ધંધો થઈ ગયો છે. હવે તમે આમાં જોડાવો તો એક તો તમારું અર્નિંગ થશે, તમે જેવું કામ કરશો એ રીતે તમારું અર્નિંગ થશે. બીજો ફાયદો એ થશે કે તમારામાં જે સ્કિલ છે ને, બોલવાની જે ઢબ છે ને, એ ઘણી બધી ચેન્જ થશે. એમાં ઘણું બધું પરિવર્તન આવશે. જે કમ્યુનિકેશન સ્કિલ કહેવાય ને, એ તમારી બહુ સુધરી જવાની. તો એ બી તમારે ફાયદો થવાનો. આગળ જતાં તમે કોઈ સારો એવો બિઝનેસ ચાલુ કરશો તો એમાં જે તમારી બોલવાની ઢબ સારી છે તો તમે કોઈ પણ ધંધામાં ચાલશો. તો અહીંયા એ બી ફાયદો થાય. અને બીજી વસ્તુ કે તમારા જોડે ઇન્વેસ્ટમેન્ટ ઓછું હોય તો તમારા જોડે આ બેસ્ટ ઓપ્શન છે. બાકી તમારા જોડે 10, 20, 30 લાખનું ઓપ્શન હોય તો મને કહો, તો હું તમને સારા એવા બિઝનેસ આઈડિયા આપું. તમારા જોડે ઇન્વેસ્ટમેન્ટ ઓછું છે ને તો એ રીતે તો આ ટાઈપના બિઝનેસ જ કરવાના ભાઈ. અને આમાં ઘણા બધા ફાયદા થશે, કારણ કે એટલું તો કંઈ રોકાણ કર્યું નથી કે તમને પાછળ જતાં પસ્તાવો થાય કે અહીંયા લાખો રૂપિયા નાખી દીધા અને હવે ધંધો ચાલતો નથી. અહીંયા એના સિવાય પણ ઘણા બધા ફાયદા થશે. તમને નવા નવા અનુભવ મળશે, નવા લોકોથી તમારે મળવાનું થશે, ત્યાંથી તમને કંઈક જાણવા મળશે અને આગળ જતાં ફ્યુચરમાં તમારે બીજો કોઈ બિઝનેસ કરવો હોય તો પણ તમને ઉપયોગી થશે. તો ભાઈ જો જોડાવવું હોય તો તમે આ રીતે જોડાઈ શકો છો. ડિસ્પ્લે ઉપર હું તમને એક નંબર આપું છું, સોનાલીબેનનો છે. એ તમને આના સિવાય ઘણી બધી માહિતી આપશે, તમને ટ્રેનિંગ આપશે 3 દિવસની. અને જો તમારે એડ થવું હોય, આમાં જોઈન થવું હોય તો પણ એના સિવાય તમને ઘણી બધી માહિતી આપશે અને તમે ત્યાંથી જોઈન થઈ શકો છો. અને બીજા કોઈ લોકોને તમારે નીચે જોઈન કરવા હોય તો એના માટે પણ આ બેન તમારી મદદ કરશે. તો આ રીતે બીજો કોઈ તમારો પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવો, એનો હું જવાબ આપીશ. બાકી આ એક ડિજિટલ માર્કેટિંગ કંપની છે, ત્યાં તમારે જોઈન થવાનું છે અને ડિજિટલી પ્રોડક્ટ તમારે સેલ કરવાની.